કેમ છો મિત્રો? હું સંગીતા પટેલ, અશ્વમેઘ વિદ્યાલય. મિત્રો, આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 3 ભારતમાં રાષ્ટ્રવાદ જોઈ રહ્યા છીએ. તેમાં આપણે આગલા વિડીયોમાં હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસની પ્રથમ તબક્કાની કામગીરી શું હતી તે આપણે જોયું, અને ભાગલા પાડો, રાજ કરો નીતિ કેવી હતી તે આપણે જોયું. બંગાળાનું વિભાજન તે આપણે જોયું. બંગભંગનું આંદોલન કેવી રીતે થયું, સ્વદેશી આંદોલન, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને જહાલવાદનો ઉદય, અને જહાલવાદી નેતાઓ કયા કયા હતા તે આપણે જોયું. તેમજ મવાડવાદી નેતાઓ કયા કયા હતા તે પણ આપણે જોયું. અને જે જહાલવાદી નેતાઓ હતા એ જહાલવાદી નેતાઓ વિશે આપણે વિસ્તારથી માહિતી મેળવીએ. તો જહાલવાદી નેતાઓમાં પહેલું જે નામ આવે છે એ લાલ એટલે કે લોકમાન્ય ટિળક. એ 1856માં એમનો જન્મ થયો હતો અને 1920માં એમનું મૃત્યુ થયું હતું. લોકમાન્ય ટિળક તરીકે પ્રસિદ્ધ થયેલા બાળ ગંગાધર ટિળક જહાલવાદના મુખ્ય નેતા હતા. તેમણે એક મંત્ર આપ્યો, સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તેને હું મેળવીને જ જંપીશ. તેમણે ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતિ ઉત્સવો ઉજવવાનું શરૂ કર્યું. તેમણે મરાઠી ભાષામાં કેસરી અને અંગ્રેજી ભાષામાં મરાઠા નામના 2 વર્તમાનપત્રો શરૂ કર્યા. તેની ખૂબ સારી અસર થઈ. ઈસવીસન 1916માં હોમ રૂલ ચળવળમાં તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી. લોકમાન્ય ટિળક તરીકે ઓળખાતા આ બાળ ગંગાધર ટિળક એ જહાલવાદના મુખ્ય નેતા ગણાય છે. અને તેમણે કયો મંત્ર આપ્યો? સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તેને હું મેળવીને જ જંપીશ. આ એમણે મંત્ર આપ્યો હતો. અને તેમણે ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતિ આ 2 ઉત્સવો ઉજવવાનું શરૂ કર્યું હતું. અને ત્યારથી જ ખરેખર ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે. તેમણે મરાઠી ભાષામાં કેસરી નામનું અને અંગ્રેજી ભાષામાં મરાઠા નામનું વર્તમાનપત્ર, સમાચાર પત્ર શરૂ કર્યા હતા. અને તેની ખૂબ સારી અસર આપણા ભારત દેશ પર થઈ હતી. ભારત દેશના લોકોમાં જાગૃતિ આવી હતી આ 2 વર્તમાનપત્રો દ્વારા, જે લોકમાન્ય ટિળકે શરૂ કર્યા હતા. અને ઈસવીસન 1916માં હોમ રૂલ ચળવળમાં તેમણે મુખ્ય ભૂમિકા, સક્રિય ભૂમિકા ભજવી હતી. તમે લોકમાન્ય ટિળકનું ચિત્ર અહીં જોઈ શકો છો. હવે બીજા જે જહાલવાદી નેતા હતા એ હતા લાલા લજપતરાય. એમનો જન્મ 1856માં અને એમનું મૃત્યુ 1928માં થયું હતું. લાલા લજપતરાય શેરે પંજાબ તરીકે જાણીતા બન્યા હતા. તેમણે ધી પંજાબી અને ધી પ્યુપિલ જેવા વર્તમાનપત્રો શરૂ કર્યા હતા. ઈસવીસન 1928માં તેમણે સાયમન કમિશનનો વિરોધ કર્યો હતો. પોલીસની લાઠીઓના પ્રહાર થયા ત્યારે તેમણે કહ્યું હતું, મારા ઉપર કરેલા લાઠીના એક એક પ્રહાર બ્રિટિશ સામ્રાજ્યના કફનની ખાઈ બની રહેશે. તેમને દવાખાનામાં દાખલ કરવા પડ્યા, ત્યાં તેમનું અવસાન થયું. લાલા લજપતરાય શેરે પંજાબ તરીકે જાણીતા થયા હતા. અને તેમણે કયા કયા વર્તમાનપત્રો શરૂ કર્યા હતા? ધી પંજાબી અને ધી પ્યુપિલ આ વર્તમાનપત્રો, આ સમાચાર પત્રો શરૂ કર્યા હતા. અને તેમણે 1928માં સાયમન કમિશન જે બહાર આવ્યું હતું એ સાયમન કમિશનનો વિરોધ કર્યો હતો. આ સાયમન કમિશન પણ અંગ્રેજોની કૂટનીતિ હતી અને એનો વિરોધ કર્યો હતો. પોલીસે તેમના પર ખૂબ લાઠીઓનો પ્રહાર કર્યો અને ત્યારે તેમણે કહ્યું હતું કે મારા ઉપર કરેલા લાઠીના એક એક પ્રહાર એ બ્રિટિશ સામ્રાજ્યની કફનની ખાઈ બની રહેશે, આવું એમણે કહ્યું હતું. અને તેમને દવાખાનામાં દાખલ કરવા પડ્યા અને ત્યાં તેમનું અવસાન થાય છે. આ હતા લાલા લજપતરાય. હવે બિપિનચંદ્ર પાલ, એમનું જન્મ 1858માં અને એમનું મૃત્યુ 1932માં થયું હતું. લાલ, બાલ અને પાલની ત્રિપુટીના ત્રીજા બંગાળી નેતા બિપિનચંદ્ર પાલ હતા. શરૂઆતમાં તેઓ બ્રહ્મો સમાજના સંપર્કમાં આવ્યા હતા. તેમણે ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક અને વંદે માતરમ વર્તમાનપત્ર શરૂ કર્યું હતું. અંગ્રેજ સરકારે યુવાનોને હિંસક માર્ગે ઉશ્કેરવાનો તેમના પર આરોપ મૂક્યો હતો. તેઓ પ્રચંડ લોક આંદોલન દ્વારા સ્વરાજ પ્રાપ્ત કરવાના હિમાયતી હતા. લાલ, બાલ અને પાલની જે ત્રિપુટી છે એમાંના ત્રીજા બંગાળી નેતા એટલે કે બિપિનચંદ્ર પાલ. અને શરૂઆતમાં તેઓ બ્રહ્મો સમાજ જે
હતું એ બ્રહ્મ સમાજના સંપર્કમાં તેઓ આવ્યા હતા અને તેમણે ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક અને વંદે માતરમ વર્તમાનપત્ર આ બે વર્તમાનપત્રો તેમણે શરૂ કર્યા હતા અને અંગ્રેજ સરકારે યુવાનોને હિંસક માર્ગે ઉશ્કેરવાનો તેમના પર આરોપ મૂક્યો હતો કે તેઓ જે યુવાનો છે યુવાનોને હિંસક માર્ગે હિંસાના માર્ગે ઉશ્કેરે છે એવું અંગ્રેજ સરકારે તેમના પર આરોપ લગાવ્યો હતો અને તેઓ પ્રચંડ લોક આંદોલન દ્વારા સ્વરાજ પ્રાપ્ત કરવાના હિમાયતી હતા. હવે આપણે આગળ જોઈએ મુસ્લિમ લીગની સ્થાપના 1906. અંગ્રેજોએ ભારતમાં ભાગલા પાડો અને રાજકરોની નીતિ અપનાવી હતી. ભારતમાં ઉગ્ર રાષ્ટ્રવાદ ઝડપથી ફેલાતો હતો ત્યારે અંગ્રેજોએ રાષ્ટ્રીય ચેતનાને તોડવાનો પ્રયત્ન કર્યો. ભારતમાં મુસ્લિમોના એક જૂથને સમજાવવામાં અંગ્રેજો સફળ રહ્યા. પરિણામે ઈસવીસન 1906માં ઢાકામાં મુસ્લિમ લીગની સ્થાપના થઈ. આ સંસ્થાની સ્થાપનામાં મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન, ઢાકાના નવાબ સલીમુલ્લાહ ખાન, વાઇસરોય મિન્ટો અને તેના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથે મહત્વની ભૂમિકા ભજવી હતી. અંગ્રેજોએ ભારતમાં ભાગલા પાડો અને રાજકરોની નીતિ અપનાવી હતી અને ભારતમાં ઉગ્ર રાષ્ટ્રવાદ ઝડપથી તે સમયે ફેલાતો હતો ત્યારે અંગ્રેજોએ રાષ્ટ્રીય ચેતના જે ભારતના લોકોમાં જે રાષ્ટ્રીય ચેતના આવી રહી હતી, રાષ્ટ્રીય જાગૃતિ આવી રહી હતી એને તોડવાનો પ્રયત્ન કર્યો હતો અને ભારતમાં મુસ્લિમોના એક જૂથને સમજાવવામાં અંગ્રેજો સફળ રહ્યા. ભારતમાં મુસ્લિમોનું એક જૂથ હતું એને અંગ્રેજોએ સમજાવ્યા. પરિણામે ઈસવીસન 1906માં ઢાકામાં મુસ્લિમ લીગની સ્થાપના થઈ. આ મુસ્લિમ લીગની સ્થાપના પણ આ અંગ્રેજ લોકોના કારણે થઈ હતી અને આ સંસ્થાની સ્થાપનામાં મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન, જે મુસ્લિમોના ધાર્મિક વડા હતા આગા ખાન અને ઢાકાના નવાબ સલીમુલ્લાહ ખાન, વાઇસરોય મિન્ટો અને તેના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથે મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે હોમ રૂલ આંદોલન જે 1916માં થયું હતું તે આપણે જોઈએ. એપ્રિલ 1916માં બાળ ગંગાધર ટિળકે પૂનામાં ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી. ટિળકે જાહેર કર્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તે હું મેળવીને જ જંપીશ. ટિળકે કેસરી અને મરાઠા અખબારમાં લેખો લખ્યા, ભાષણો આપ્યા અને લોકમત મેળવ્યો. આ સમય દરમિયાન ટિળકને લોકમાન્ય તરીકે બિરદાવવામાં આવ્યા. એની બેસન્ટે મદ્રાસમાં સપ્ટેમ્બર 1916માં હોમ રૂલ લીગની સ્થાપના કરી. આ બંને સંસ્થાઓનો હેતુ બંધારણીય માર્ગે હોમ રૂલ જવાબદાર રાજ્યતંત્ર મેળવવાનો હતો. એની બેસન્ટે તેમના સાપ્તાહિક ધી કોમનવેલ્થ અને દૈનિક ન્યૂ ઇન્ડિયામાં લેખો લખ્યા. એપ્રિલ 1916માં બાળ ગંગાધર ટિળકે પૂનામાં ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી. ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કોણે કરી? તો બાળ ગંગાધર ટિળકે 1916માં. અને ટિળકે શું જાહેર કર્યું હતું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને એને હું મેળવીને જ જંપીશ. અને તેમણે કેસરી અને મરાઠા આ બે અખબારમાં ઘણા લેખો લખ્યા અને ભાષણો આપ્યા અને લોકોના મતો મેળવ્યા. આ સમય દરમિયાન ટિળકને લોકમાન્ય તરીકે બિરદાવવામાં આવ્યા. તેમણે જે કામગીરી કરી એ કામગીરીના કારણે તેમને લોકમાન્ય નામ આપવામાં આવ્યું અને એની બેસન્ટે મદ્રાસમાં સપ્ટેમ્બર 1916માં હોમ રૂલ લીગની સ્થાપના કરી. કોણે? એની બેસન્ટે. એની બેસન્ટનું ચિત્ર હું જોઈ શકો છો. એની બેસન્ટે મદ્રાસમાં સપ્ટેમ્બર 1916માં હોમ રૂલ લીગની સ્થાપના કરી અને બંને સંસ્થાઓનો હેતુ બંધારણીય માર્ગે હોમ રૂલ એટલે કે જવાબદાર રાજ્યતંત્ર મેળવવાનો હતો. આ જે બંને સંસ્થાઓ હતી જે ટિળકે પૂનામાં સ્થાપેલી હતી અને એની બેસન્ટે જે મદ્રાસમાં સ્થાપેલી હતી એ હોમ રૂલ લીગ જે સંસ્થા હતી એનો હેતુ શું હતો, એનો ધ્યેય શું હતો? તો જવાબદાર રાજ્યતંત્ર, કે રાજ્યતંત્ર કેવું હોવું જોઈએ? જવાબદાર હોવું જોઈએ. એ રાજ્યતંત્ર મેળવવાનો હતો અને એની બેસન્ટે તેમના સાપ્તાહિક ધી કોમનવેલ્થ અને દૈનિક ન્યૂ ઇન્ડિયામાં તેમણે લેખો લખ્યા હતા. એની બેસન્ટે બ્રિટિશ સરકારને હિન્દને જવાબદાર રાજ્યતંત્ર અને ગૃહ સ્વરાજ્ય વહેલી તકે આપવા અનુરોધ કર્યો. કોંગ્રેસ અને મુસ્લિમ લીગે હોમ રૂલ આંદોલનને ટેકો આપ્યો. અંગ્રેજ સરકાર એની બેસન્ટની ચળવળથી ચોંકી ઉઠી. મદ્રાસ સરકારે એની બેસન્ટની ધરપકડ કરી. તેમને ઉટાકા મંડમાં નજરકેદ રાખવામાં આવ્યા. એની બેસન્ટને મુક્ત કરાવવા દેશમાં સભાઓ અને સરઘસો દ્વારા ઠેર ઠેર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. છેવટે અંગ્રેજ સરકારે તેમને
છોડી દેવાની ફરજ પડી. એની બેસન્ટે બ્રિટિશ સરકારને હિન્દને એટલે કે આપણા દેશને જવાબદાર રાજ્યતંત્ર અને ગૃહ સ્વરાજ્ય વહેલી તકે આપી દેવા માટે અનુરોધ કર્યો. કોણે? એની બેસન્ટે. અને કોંગ્રેસ અને મુસ્લિમ લીગે પણ આ હોમ રૂલ આંદોલનની શરૂઆત થઈ હતી એને ટેકો આપ્યો હતો. અને અંગ્રેજ સરકારે એની બેસન્ટની આ જે ચળવળ હતી, હોમ રૂલ આંદોલન હતું, એનાથી ખૂબ ચોંકી ઉઠી હતી, ખૂબ નવાઈ પામ્યા હતા અંગ્રેજ સરકાર. અને મદ્રાસ સરકારે એની બેસન્ટની ધરપકડ કરી અને ઉટાકા મંડમાં તેમને નજરકેદ કરવામાં આવ્યા. અને એની બેસન્ટને મુક્ત કરાવવા માટે દેશમાં ઘણી જગ્યાએ સભાઓ અને સરઘસો કાઢવામાં આવ્યા અને ઠેર ઠેર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. અને છેવટે અંગ્રેજ સરકારે તેમને છોડી દેવાની ફરજ પડી. અંગ્રેજ સરકારે તેમને છોડી દીધા. એની બેસન્ટને ડિસેમ્બર 1917માં કોલકાતા મુકામે ભરાયેલા કોંગ્રેસના અધિવેશનમાં સૌપ્રથમ મહિલા પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ સૌપ્રથમ કોંગ્રેસના અધિવેશનમાં ભરાયેલા સૌપ્રથમ મહિલા પ્રમુખ હતા આ એની બેસન્ટ. હવે આપણે લખનૌ કરાર જે 1916માં થયો હતો તે આપણે જોઈએ. ઈસવીસન 1915માં કોંગ્રેસ અને મુસ્લિમ લીગે એક સાથે મુંબઈમાં અધિવેશન ભર્યું. એક વર્ષ પછી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે તેમના વાર્ષિક અધિવેશન એક સાથે લખનૌમાં રાખ્યા. લખનૌમાં મળેલા કોંગ્રેસના અધિવેશનમાં લોકમાન્ય ટિળકે હાજરી આપી. ઈસવીસન 1907માં સુરત કોંગ્રેસ અધિવેશનમાં મવાડવાદી તથા જહાલવાદી જૂથ અલગ પડ્યા હતા. તે હવે એક થઈ ગયા. કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓએ ઈસવીસન 1916માં લખનૌ મુકામે સમજૂતી કરીને કરાર કર્યા. તે લખનૌ કરાર તરીકે જાણીતો થયો. આ કરારથી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે રાજકીય પક્ષો તરીકે રાષ્ટ્રના હિતને મહત્વ આપ્યું. તેથી સ્વરાજ માટેની લડતને બળ મળ્યું. લખનૌ કરાર 1916 તો ઈસવીસન 1915માં કોંગ્રેસ અને મુસ્લિમ લીગે એક સાથે મુંબઈમાં એક અધિવેશન ભર્યું અને એક વર્ષ પછી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે તેમના વાર્ષિક અધિવેશન એક સાથે ક્યાં રાખ્યા? લખનૌમાં રાખ્યા. અને લખનૌમાં મળેલા કોંગ્રેસના અધિવેશનમાં કોણે હાજરી આપી? લોકમાન્ય ટિળકે. અને 1907માં સુરત કોંગ્રેસ અધિવેશનમાં મવાડવાદી નેતાઓ અને જહાલવાદી નેતાઓ આ બધા અલગ પડ્યા હતા અને તે હવે એક થઈ ગયા હતા. સુરત કોંગ્રેસ અધિવેશનમાં 1907માં આ જહાલવાદી અને મવાડવાદી જૂથો અલગ પડી ગયા હતા અને તે આ સમયે એક થઈ ગયા. અને કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓને ઈસવીસન 1916માં લખનૌમાં સમજૂતી કરીને કરાર કર્યો. તે કયા નામે જાણીતો થયો? તો લખનૌ કરાર. અને આ કરારથી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે રાજકીય પક્ષો તરીકે રાષ્ટ્રના હિતને મહત્વ આપ્યું. તેથી સ્વરાજ માટેની લડતને બળ મળ્યું. સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફોજ. સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફોજ વિશે માહિતી મેળવીએ. સુભાષચંદ્ર બોઝનો જન્મ 23મી જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના કટક મુકામે થયો હતો. તેમની માતાનું નામ પ્રભાવતી અને પિતાનું નામ જાનકીનાથ બોઝ હતું. બાળપણથી જ તેઓ તીવ્ર બુદ્ધિ પ્રતિભા ધરાવતા હતા. ઈસવીસન 1920માં લંડનમાં ICSની પરીક્ષામાં ચોથા નંબરે પાસ થયા. ભારતમાં આવ્યા પછી હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસમાં જોડાયા. દેશની સ્વાતંત્ર્ય ચળવળોમાં ભાગ લીધો. 11 વખત રાજકીય કેદી તરીકે પકડાયા. ઈસવીસન 1938માં હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના પ્રમુખ બન્યા. ત્યારબાદ ઈસવીસન 1939માં ત્રિપુરામાં મળેલ કોંગ્રેસ અધિવેશનમાં બીજી વાર પ્રમુખ બન્યા. કેટલાક મતભેદોના કારણે તેમણે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું. સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો? 23મી જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના કટક મુકામે થયો હતો. અને તેમની માતાનું નામ શું હતું? પ્રભાવતી. અને તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ હતું. બાળપણથી જ તેઓ તીવ્ર બુદ્ધિ પ્રતિભા ધરાવતા હતા. તેઓ ખૂબ જ બુદ્ધિશાળી હતા. અને 1920માં લંડનમાં તેમણે ICSની પરીક્ષામાં ચોથા નંબરે પાસ થયા હતા. 1920માં
લંડનમાં તેઓ ICSની પરીક્ષામાં 4થા નંબરે પાસ થયા હતા અને ભારત આવ્યા પછી તેમણે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં તેઓ જોડાઈ ગયા, કોંગ્રેસમાં જોડાઈ ગયા અને દેશની સ્વાતંત્ર્ય ચળવળમાં તેમણે ભાગ લીધો અને 11 વખત તેઓ રાજકીય કેદી તરીકે પકડાઈ ગયા. કેટલી વખત? 11 વખત તેઓ પકડાઈ ગયા અને ઈસવીસન 1938માં હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના પ્રમુખ બન્યા અને ત્યારબાદ ઈસવીસન 1939માં ત્રિપુરામાં મળેલ કોંગ્રેસ અધિવેશનમાં બીજી વાર પ્રમુખ બન્યા. 2 વાર તેઓ પ્રમુખ બન્યા કોંગ્રેસ અધિવેશનના, એકવાર ઈસવીસન 1938માં અને બીજું ઈસવીસન 1939માં. કેટલાક મતભેદોના કારણે તેમણે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું. મે 1939માં સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની રચના કરી. યુરોપમાં દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું. ફોરવર્ડ બ્લોકે યુદ્ધ વિરોધી પ્રચાર શરૂ કર્યો. સુભાષચંદ્ર અને તેમના સાથીઓને સરકારે જેલમાં પૂર્યા. સુભાષચંદ્ર બોઝ ઉપવાસ પર ઉતર્યા. તેમની તબિયત લથડતા સરકારે જેલમાંથી મુક્ત કર્યા. તેમના જ મકાનમાં નજરકેદ કર્યા. ઈસવીસન 1939માં સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોક નામના એક રાજકીય પક્ષ, જે નવો જ રાજકીય પક્ષ, એ નવા જ રાજકીય પક્ષની રચના એમણે કરી હતી. કયા રાજકીય પક્ષ? ફોરવર્ડ બ્લોક. અને યુરોપમાં આ સમયે દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું હતું અને ફોરવર્ડ બ્લોકે આ યુદ્ધ વિરોધી પ્રચાર શરૂ કર્યો હતો. સુભાષચંદ્ર અને તેમના સાથીઓને સરકારે જેલમાં પૂરી દીધા અને સુભાષચંદ્ર બોઝ જેલમાં ઉપવાસ કરવા લાગ્યા અને તેમની તબિયત લથડવા લાગી. તેમની તબિયત ઉપવાસના કારણે બગડવા લાગી અને સરકારે તેમને જેલમાંથી મુક્ત કરી દીધા અને તેમનું જ મકાન હતું, તે મકાનમાં તેમને નજરકેદ રાખવામાં આવ્યા. આ હતા સુભાષચંદ્ર બોઝ. 17મી જાન્યુઆરી 1941ના રોજ મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છટક્યા. તેઓ વેશ પરિવર્તન કરી પેશાવર, કાબુલ અને મોસ્કો થઈ બર્લિન ગયા. બર્લિન પહોંચી રેડિયો પરથી પ્રવચન આપતા અંગ્રેજ સરકાર ચોંકી ઉઠી. ત્યાંથી તેઓ સુમાત્રા થઈને જાપાન ગયા. સુભાષચંદ્ર બોઝને પોતાના જ મકાનમાં નજરકેદ રાખવામાં આવ્યા હતા. ત્યાંથી તેઓ ભાગી ગયા અને બર્લિન પહોંચી ગયા અને બર્લિન પહોંચીને તેમણે રેડિયો પર પ્રવચન આપ્યું અને એ પ્રવચન સાંભળીને અંગ્રેજ સરકાર એકદમ ચોંકી ગઈ અને ત્યાંથી તેઓ બર્લિનથી પણ તેઓ સુમાત્રા થઈને જાપાન ગયા. ક્યાં ગયા? જાપાન ગયા. જર્મની તથા જાપાન અંગ્રેજોના દુશ્મન દેશો હતા. આ સંજોગોને લાભ લઈ સુભાષચંદ્ર બોઝે જર્મનીના વડા હિટલર તથા જાપાનના વડાપ્રધાન ટોજો સાથે વાતચીત ચલાવેલી. જાપાન વધુ મદદરૂપ થઈ શકે તેમ છે તેમ વિચારી તેમણે એશિયાઈ દેશમાંથી લડત આપવાનો નિર્ણય કર્યો કે જર્મની અને જાપાન એ અંગ્રેજોના દુશ્મન હતા તે સમયે અને આ સંજોગોનો લાભ લઈને સુભાષચંદ્ર બોઝે જર્મનીના વડા હિટલર અને જાપાનના વડાપ્રધાન ટોજો સાથે વાતચીત કરી અને તેમની મદદ પણ લેવાનો નિર્ણય કર્યો હતો. હવે આઝાદ હિન્દ ફૌજના સુકાની પદે. બ્રિટિશ સરકારના ભારતીય અમલદાર કેપ્ટન મોહનસિંગે જાપાનને શરણે ગયેલા ભારતીય સૈનિકોમાંથી આઝાદ હિન્દ ફૌજની રચના કરી. જાપાન સરકાર તથા રાસબિહારી બોઝ વચ્ચે મતભેદ થતાં મોહનસિંહને રાજીનામું આપવાની ફરજ પડી. આઝાદ હિન્દ ફૌજનું ભાવિ થોડા સમય માટે અનિશ્ચિત બની ગયું. રાસબિહારી બોઝે સર્વસંમતિથી 4 જુલાઈ 1943ના રોજ આઝાદ હિન્દ ફૌજના સર્વોચ્ચ નેતા સુભાષચંદ્ર બોઝની વરણી કરી. સર્વસત્તા તેમને સુપ્રત કરી. જુલાઈ 1943માં સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજનું સુકાની પદ સંભાળ્યું. તેમને નેતાજીનું હુલામણું નામ આપવામાં આવ્યું. નેતાજીએ ફૌજને ચલો દિલ્હીનું સૂત્ર આપ્યું. તેમણે ભારતને જય હિન્દનો મંત્ર આપ્યો. બ્રિટિશ લશ્કરના ભારતીય અમલદાર કોણ હતા? કેપ્ટન મોહનસિંહ. અને એમણે જાપાનને શરણે ગયેલા જે ભારતીય સૈનિકો હતા એ સૈનિકોમાંથી એક આઝાદ હિન્દ ફૌજની રચના કરી અને જાપાન સરકાર તેમજ રાસબિહારી બોઝ વચ્ચે મતભેદ થતા મોહનસિંહને એમાં રાજીનામું આપવું પડ્યું અને આઝાદ હિન્દ ફૌજનું ભવિષ્ય થોડા સમય માટે અનિશ્ચિત બની ગયું અને રાસબિહારી બોઝે
બધાની સંમતિ લઈને 4 જુલાઈ 1943ના રોજ આઝાદ હિંદ ફૌજના સર્વોચ્ચ નેતા તરીકે કોની વરણી કરી? સુભાષચંદ્ર બોઝની વરણી કરી અને સર્વસત્તા તેમને સુપ્રત કરવામાં આવી, આ આઝાદ હિંદ ફૌજની સત્તા. અને જુલાઈ 1943માં સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજ જે હતી એનું સુકાની પદ સંભાળ્યું 1943માં, જુલાઈ 1943માં. તેમને નેતાજીનું હુલામણું નામ આપવામાં આવ્યું. શું નામ આપવામાં આવ્યું સુભાષચંદ્ર બોઝને? નેતાજીનું. અને નેતાજીએ ફૌજને કયું સૂત્ર આપ્યું? ચલો દિલ્હીનું સૂત્ર આપ્યું. અને ભારતને કયો મંત્ર આપ્યો? જય હિન્દનો મંત્ર આપ્યો સુભાષચંદ્ર બોઝે. તમે જોઈ શકો છો સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફૌજના સાથીદારો સુભાષચંદ્ર બોઝ સાથે કેપ્ટન છે. તમે અહીં જોઈ શકો છો સુભાષચંદ્ર બોઝ છે અને અહીં એના આઝાદ હિંદ ફૌજના સાથીદારો હતા. તેમણે દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરીને ત્યાંના ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા માટે તેમના સર્વસ્વનું બલિદાન આપવાની માંગણી કરી. તુમ મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા સૂત્ર દ્વારા આઝાદી માટે આહવાન કર્યું. તેમણે શું કર્યું કે ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા એટલે કે પોતાના દેશ માટેની સ્વતંત્રતા મેળવવા માટે પોતાનું સર્વસ્વનું બલિદાન આપવાની માંગણી કરી. અને તેમણે કયું સૂત્ર આપ્યું લોકોને? તુમ મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા. આ સૂત્ર તેમણે આઝાદી માટે આપ્યું હતું. કામચલાઉ સરકાર. ઓક્ટોબર 1943માં સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં કામચલાઉ સરકાર અરજી હકુમતે આઝાદ હિંદની સ્થાપના કરી. સુભાષચંદ્ર બોઝે લશ્કરના સર્વોચ્ચ વડા તરીકેની નો હોદ્દો સંભાળ્યો. કામચલાઉ સરકારે ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધ જાહેર કર્યું. કામચલાઉ સરકાર એ ઓક્ટોબર 1943માં સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં એ કામચલાઉ સરકાર એટલે અરજી હકુમતે આઝાદ હિંદની સ્થાપના કરી હતી. અને સુભાષચંદ્ર બોઝે લશ્કરના સર્વોચ્ચ વડા તરીકે આ હોદ્દો સંભાળ્યો હતો અને કામચલાઉ સરકારે ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધ જાહેર કર્યું. કામચલાઉ સરકારે શું કર્યું? ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધ જાહેર કર્યું. આઝાદ હિંદ ફૌજની કામગીરી. સુભાષચંદ્ર બોઝ આઝાદ હિંદની કામચલાઉ સરકારના વડા બન્યા પછી આઝાદ હિંદ ફૌજનું પુનઃ આયોજન કર્યું. તેમણે સૈનિકોને સઘન તાલીમ આપી. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજમાં અલગ અલગ લશ્કરી ટુકડી ઊભી કરી. આઝાદ હિંદ ફૌજે ભારતની પૂર્વ સરહદે આરાકાન અને ઇમ્ફાલ વિભાગમાં કેટલાક વિજયો મેળવ્યા. ત્યારબાદ પુરવઠાની ભયંકર તંગી અને ભારે વરસાદને કારણે ફૌજને પીછેહટ કરવી પડી. જાપાન ઉપર અમેરિકા દ્વારા અણુબોમ્બ ફેંકાયા. જાપાન હાર્યું. યુદ્ધની પરિસ્થિતિ બદલાઈ અને આઝાદ હિંદ ફૌજનું ભવિષ્ય રહ્યું નહીં. 4,000 સૈનિકોની ખુવારી થઈ અને 25,000 સૈનિકો કેદ પકડાયા. સુભાષચંદ્ર બોઝ બને છે અને ત્યારબાદ આઝાદ હિંદ ફૌજનું પુનઃ આયોજન શરૂ થાય છે અને તેમણે સૈનિકોને સઘન તાલીમ આપી. આજે આઝાદ હિંદ ફૌજના જે સૈનિકો હતા તેમને તાલીમ આપવામાં આવી. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજમાં અલગ અલગ લશ્કરી ટુકડીઓ ઊભી કરી અને આઝાદ હિંદ ફૌજે ભારતની પૂર્વ સરહદે આરાકાન અને ઇમ્ફાલ વિભાગમાં કેટલાક વિજયો પણ મેળવ્યા હતા. કેટલીક વાર તેઓ જીત્યા પણ હતા. ત્યારબાદ તેમને પુરવઠાની તંગી એટલે તે લોકોને જે લશ્કરી ટુકડીઓ હતી એ લશ્કરી ટુકડીઓને સૈનિકોને જે પુરવઠો જોઈતો હતો, જે માલ સામાન જોઈતો હતો એની તંગી અનુભવવા લાગી. તંગી પડવા લાગી, અછત પડવા લાગી વસ્તુઓની અને ખૂબ વરસાદ પડ્યો અને ભારે વરસાદના કારણે આ જે ફૌજ હતી આઝાદ હિંદ ફૌજ એને પીછેહટ કરવી પડી અને જાપાન ઉપર અમેરિકા દ્વારા તે સમયે અણુબોમ્બ ફેંકવામાં આવ્યા. ક્યાં? જાપાન ઉપર અમેરિકા દ્વારા અણુબોમ્બ ફેંકવામાં આવ્યા અને જાપાન હારી ગયું અને યુદ્ધની પરિસ્થિતિ બદલાઈ ગઈ અને આઝાદ હિંદનું જે ભવિષ્ય હતું એ ભવિષ્ય અંધારામય થઈ ગયું અને 4,000 સૈનિકોની ખુવારી થઈ કે 4,000 સૈનિકો મરી ગયા અને 25,000 જેટલા સૈનિકો એ કેદ પકડાઈ ગયા. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજમાં 4 લશ્કરી ટુકડીઓ ઊભી કરેલી, જેના નામ તેમણે ગાંધી, સુભાષ, નહેરુ, આઝાદ આપેલા અને તેમણે સ્ત્રીઓની એક અલગ લશ્કરી ટુકડી ઊભી કરી હતી જેનું નામ તેમણે ઝાંસીની રાણી આપ્યું હતું. તેનું નેતૃત્વ કેપ્ટન લક્ષ્મી સહેગલે કર્યું હતું.
નેતાજીની પ્રતિજ્ઞા હતી કે હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં. નેતાજી રંગૂન અને બેંકોક છોડીને વિમાન માર્ગે આગળ વધ્યા. જાપાને કરેલી જાહેરાત મુજબ 18 ઓગસ્ટ 1945ના રોજ ફોર્માસાના તાઇપેઈ વિમાની મથકથી વિમાન ઉપડ્યું. તરત જ તેને આગ લાગી. નેતાજી સખત દાઝ્યા અને અવસાન પામ્યા એવું કહેવાય છે. નેતાજી એટલે કે સુભાષચંદ્ર બોઝની પ્રતિજ્ઞા હતી. તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી હિન્દુસ્તાન ગુલામ રહેશે ત્યાં સુધી હું એ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં. અને નેતાજી રંગૂન અને બેંકોક છોડીને ક્યાં ગયા? વિમાન માર્ગે એટલે વિમાન દ્વારા એવો આગળ વધ્યા. અને જાપાને કરેલી જાહેરાત મુજબ જાપાને જાહેરાત કરી કે 18 ઓગસ્ટ 1945ના રોજ ફોર્માસાની તાઇપેઈ વિમાની મથકથી એક વિમાન ઉપડ્યું હતું અને તેમાં તરત જ આગ લાગી ગઈ. અને નેતાજી એટલે કે સુભાષચંદ્ર બોઝ એમાં ખૂબ જ દાઝી ગયા હતા અને તેમનું અવસાન થયું એવું કહેવામાં આવે છે, એવું કહેવાય છે, એવું માનવામાં આવે છે. તો આ રીતે આઝાદ હિંદ ફૌજ જે હતી એનો પણ અંત આવે છે અને નેતાજી એટલે કે સુભાષચંદ્ર બોઝનો પણ અંત આવી જાય છે. તો મિત્રો, અહીં આપણું આ ચેપ્ટર નંબર 3 ભારતમાં રાષ્ટ્રવાદ એ પૂરું થાય છે. અને આ ચેપ્ટરનું આપણે વારંવાર વાંચન કરતા રહીશું જેથી આપણને વધારેમાં વધારે માહિતી યાદ રહે અને પરીક્ષા સમયે આપણને કોઈ તકલીફ ન નડે. એનું સ્વાધ્યાય અને એના વધારાના પ્રશ્નો એ તમને પીડીએફમાં મળી જશે અને એની જે અસાઇનમેન્ટ છે એ જવાબ સાથે તમારે લખવાની રહેશે અને એનું વાંચન કરવાનું રહેશે. થેન્ક યુ.